હવે આવે છે ધાતુ. તો સાથે ધાતુનું એક્સપ્લેન કરો, અથવા તો એમને એવી રીતે પૂછે કે એક્સપ્લેન રસ ધાતુ આખી કરવાની કે તો આપણે આટલા પોઈન્ટ્સ લખવા પડે. અત્યારે તો પર્ટિક્યુલર જ આવશે કે આનું આ વસ્તુ લખો, આ વસ્તુ લખો. એમાં સારતા તો બધામાં પૂછાશે જ, સારતા મેઇન છે. તો પહેલી આવે છે રસ ધાતુ. તો રસ ધાતુમાં પહેલાં સિનોનિમ. તો એ ધાતુમાંથી ડાયરેક્ટ બનેલું છે એટલે ધાતુસાર. પછી સૌમ્ય ધાતુ. અશ્રુકર એટલે રક્તને બનાવે છે, રક્તનું નામ અશ્રુક છે એટલે અસ્ત્રુકર. આહારમાંથી બનશે, આહાર ખાધા પછી જ રસ બનશે એટલે આહાર પ્રસાદ. પછી અગ્નિસંભવ, અગ્નિથી જ બનશે એટલે અગ્નિસંભવ. આહાર આમે જઠર અગ્નિથી જ આપણે આહારનું પેલું પાચન થશે, પછી જ રસ બનશે એટલે અગ્નિસંભવ. હવે એમાં મહાભૂત, રસ છે એટલે લિક્વિડ હોય, તો કયા મહાભૂત આવશે? જલ મહાભૂત. સ્ત્રોતસ, હૃદય અને રસવાહી ધમની, હૃદય અને દસ ધમની. આમાં અકોર્ડિંગ ટુ ચરક અને સુશ્રુતના આપણે જે શ્લોક મોટે કર્યા ને સ્ત્રોતસ માટેના, એ લખવાના, શ્લોક લખવાના, એનું ડિસ્ક્રિપ્શન. પછી ત્રિધા પોષણ. ત્રિધા પોષણ એટલે આનાથી આ 3 વસ્તુ બનશે, તો બધામાં કોમન હશે. કેવી રીતે? તો જે બી ધાતુ હશે ને એનો સ્થૂલ ભાગ બનશે, એટલે આગળ સ્થૂલ લગાવી દેવાનું, ને જે રસ ધાતુ હોય એનું નામ. પછી બીજું બનશે એ ધાતુનો મલ, અને ત્રીજું બનશે આ ધાતુ હવે આગળની ધાતુ બનાવશે એટલે એ ધાતુ માટેના પ્રિકર્સર. ખાલી એમાં પાછળનું જ ચેન્જ થશે, બાકી આ ફોર્મેટ સેમ, કે જે બી ધાતુ હશે એનો સ્થૂલ ભાગ, બીજું એનો મલ, અને ત્રીજું એમાં પ્રિકર્સર. તો આમાં રસ ધાતુ બને છે એટલે સ્થૂલ રસ, પછી એનો મલ રસ મલ કપ છે, પછી રક્ત ધાતુના પ્રિકર્સર. હવે ઉત્પત્તિકાલ. તો આ ઉત્પત્ત ક્યારે થશે? તો ખાધા પછી 24 હવર્સ પછી, એટલે 1 દિવસે. એની પ્રોપર્ટીઝ શું છે? રસ છે એટલે દ્રવ છે, સ્નિગ્ધ, મંડ, કોલ્ડ. પછી સ્વીટ ટેસ્ટ હશે, એમાં કફ દોષ પ્રેઝન્ટ હશે. હવે આવે છે એનું ફંક્શન. તો એનું ફંક્શનમાં પેલો કોમન શ્લોક યાદ છે ને, પ્રિનનમ, જીવનમ, લેપ, સ્નેહ, બધામાં પહેલું ફંક્શન તો એ જ હશે. તો કોઈ બી ફંક્શન અગર યાદ ના આવે તો એ શ્લોક મોઢે યાદ કરીને જોઈ લેવાનું કે કોનું મેઇન છે, એ પહેલાં લખી દેવાનું. રસનું પ્રિનનમ હતું, રસ, પ્રિનનમ, જીવનમ, લેપ, સ્નેહ, ધારણમ, એ બધું આવી ગયું. પછી બીજો શું છે? તુષ્ટિ, ગ્રેટિફિકેશન, એટલે આપણને સંતોષ આપશે. રક્ત પુષ્ટિ એટલે રક્તનું નરિશમેન્ટ કરશે. એનો શ્લોક યાદ રહેવો છે તો કરી દેવાનો છે. રસ તુષ્ટિમ પ્રિનનમ રક્ત પુષ્ટિમ ચ કરોતિ. ફંક્શન આવી ગયું. હવે આવે છે અંજલિ પ્રમાણ. તો 9 અંજલિ પ્રમાણ છે. ઉપધાતુ, તો સ્થની અને રજ એની ઉપધાતુ છે. મલ, કફ અને લસિકા. હવે આ ટોપિક પતે ને એટલે પછી એનું લખવાનું કે રસ વૃદ્ધિ શું છે. રસ વૃદ્ધિનો શ્લોક લખવાનો અને એનું ડિસ્ક્રિપ્શન લખવાનું, અને પછી લખવાનું રસ સહીનો શ્લોક ને એનું ડિસ્ક્રિપ્શન. અને ત્રીજો પોઈન્ટ છે રસ સારતા. આ તો મેઇન છે. વૃદ્ધિક્ષયના શ્લોક અને સારતા કોઈ બી ધાતુમાં આવવું જ જોઈએ, એટલું તો લખેલા હોવા જ જોઈએ વિથ શ્લોક. તો આ થઈ રસ ધાતુ. કોઈ બી રસ સિવાય આ બીજી 6 જે બી ધાતુ પૂછાય આવી તેના ફીચર્સ બધા આવવા જોઈએ. વૃદ્ધિક્ષયના શ્લોકને સારતા આવવું જોઈએ. શું કહેવાય, પર્ટિક્યુલર જ પૂછ્યું હશે કે એના સિનોનેમ લખો, કે એના ઉપધાતુ અંજલિ પ્રમાણ શું છે, ફંક્શન શું છે. વૃદ્ધિક્ષય અને સારતા તો પૂછ્યું જ હશે. અગર ધાતુનો ક્વેશ્ચન એક તો હોવાનો જ, કોઈ એક ધાતુ તો પૂછાવાની જ. તો એમાં સારતા અને વૃદ્ધિક્ષયના શ્લોક તો હશે ને હશે જ. હવે આમાંથી બીજા કોઈ 2-3 ટોપિક કે બીજા આખી એક્સપ્લેન કરવાની કે કોઈ બી રીતે. હવે સેમ જ ફોર્મેટમાં બીજી બધું ધાતુ. રક્તના સિનોનેમ શું છે? રુધિર, લોહિત બી કહેવાય એને, લોહી એટલે લોહિત, શોણિત. પછી અશ્રુક, આપણે કીધું આ અશ્રુક યાદ રાખવાનું છે. પછી રક્ત છે એટલે એમાં થોડું અગ્નિવાળું હશે, ગરમ એટલે, અને જલ બી હશે એટલે તેજ અને જલ મહાભૂત. પછી સ્ત્રોતસ જે ચરક અને સુશ્રુતના છે. ત્રિધામાં એ જ કીધું. પોષણમાં આ ધાતુ કઈ ભણીએ છીએ? રક્ત, એનો સ્થૂલ ભાગ, એનું મલ કયો તો કે પિત્ત, અને કઈ ધાતુ બનાવશે તો માંસ, તો એના પ્રિકર્સર. કયા દિવસે બનશે તો 5મા દિવસે. ઉત્પત્તિકાલ કઈ રીતે છે કે રસ પહેલા દિવસે બનશે, પછી બધા 5-5 દિવસના ગેપે. પહેલો ડે, 5th ડે, 10th, 15, 20, 25. ખાલી આ યાદ રાખવાનું છે કે શુક્રનો કોઈ ઉત્પત્તિકાલ નથી, એટલે ત્યાં 30 નહીં લખી દેવાનું આપણે ભૂલમાં. હવે રક્તની પ્રોપર્ટીઝ. તો અણુષ્ણશીત, એ બહુ ઠંડુય નથી બહુ ગરમય નથી. મધુર હશે. પછી સ્નિગ્ધ, ગુરુ અને વિસ્રગન. પિત્ત દોષ હશે એમાં. હવે એનું ફંક્શન શું છે? તો કે જીવન તો છે જ પેલું શ્લોક રીતે, અને પ્રાણાનું વર્તન, પ્રાણને સરખું રાખવાનો. એનો શ્લોક થાય એવો છે એટલે કરવાનો છે જીવનમ ઇતિ પ્રાણાનું વર્તનમ કરોતિ.
જીવન અને પ્રાણાનુવર્તન, એ બેના ફંક્શન છે. એનું અંજલિ પ્રમાણ યાદ રાખવાનું છે, 8 અંજલિ, 9 પછી 8, ઊંધી ગાડી. ઉપધાતુ શું છે? તો કે કંડરા અને શીરા, પિત્ત એનો મલ છે. આના જ પછી રક્ત વૃદ્ધિનો શ્લોક, રક્ત શયનો અને રક્ત સારતા, એ 3 તો રક્ત ધાતુમાં આવું જ જોઈએ. કોઈ બી ધાતુમાં આ 3 પોઈન્ટ આવવા જ જોઈએ, વૃદ્ધિ ક્ષયના શ્લોક અને સારતાનો શ્લોક. હવે માંસ ધાતુ, તો માંસનો શું છે? પિષિત ક્રવ્ય આમિષ પલસ. અને કેવી રીતે યાદ રાખીશું? માંસ છે અને આપણે પીસીએ છીએ એટલે પિષિત દ્રવ્ય બનશે, પણ અહીં દ્રવ્યની જગ્યાએ ક્રવ્ય લખી દેવાનું. પછી આમિષ અને પલલ. હવે માંસ હેવી છે એટલે એમાં મહાભૂત કયો આવશે? પૃથ્વી. પછી સ્ત્રોતસ લખવાના, ચરક અને સુશ્રુતવાળા શ્લોક લખીને. ત્રિધામાં માંસ, એનો મલ ખ છે અને પ્રિકર્સર ઓફ મેદ ધાતુ. 10મા દિવસે બનશે. પ્રોપર્ટી શું? તો કે બહુ ઠંડુ નથી, બહુ હેવી નથી ને બહુ સ્નિગ્ધ નથી, મીડિયમ છે. એનું ફંક્શન શું આવશે? મેન લેપ છે, બીજું ધારણ. આ યાદ રાખવાનું છે, માંસનું અંજલિ પ્રમાણ નહીં આપેલું. ઉપધાતુ કઈ એની? તો કે વસા અને ત્વચા, એનો મલ ખમલ, વૃદ્ધિક્ષયના શ્લોક અને માંસ સારતા કમ્પલસરી. એવી જ રીતે આવે છે મેદ ધાતુ. હવે સિનોનેમમાં, હવે આ બધાના સિનોનેમ કેવા સરખા આવશે? એ જે ધાતુમાંથી બની હશે ને એની પાછળ જ લગાવવાનો, અને જે ધાતુ બનાવશે ને એની પાછળ કૃત લખવાનું. એટલે આ માંસમાંથી બની તો માંસ જ અસ્થિ બનાવશે એટલે અસ્થિકૃત, અને વપા બી એક એનો સિનોનેમ છે. પછી મેદ છે એટલે થોડું લિક્વિડ બી હશે ને હેવી પણ બી હશે, એટલે એમાં મહાભૂત આવશે જલ અને પૃથ્વી. એનો સ્ત્રોતસ ચરક અને સુશ્રુત પ્રમાણે. ત્રિધામાં શું? સ્થૂલ મેદ છે, એનો મલ સ્વેદ અને અસ્થિ માટેના પ્રિકર્સર. 15મા દિવસે બનશે. એની પ્રોપર્ટીઝ શું? તો એ સ્નિગ્ધ છે, સ્થિર છે. આ તો ખાલી ઇમેજ કે મેદ કેવું હશે? ચીકણું હશે, થોડું સ્ટેબલ બી હશે, હેવી બી હશે, પીછલેલા આમ થોડું સ્લીમી ટાઈપ હશે મેદ, આમ લચકવાળું એમ, અને મૃદુ સોફ્ટ હશે. પછી એના ફંક્શન, તો એનું મેન સ્નેહ છે, બીજું શું આવશે? સ્વેદ, દૃઢત્વ, અસ્થિ પોષણ, અસ્થિને પોષણ આપવું. એનું અંજલિ પ્રમાણ આપેલું છે, 2 અંજલિ પ્રમાણ. અહીં કઈ રીતે યાદ રાખ્યું? 9 પછી 8, પછી કશું જ નહીં. પછી મેદમાં આવશે 2, મેદ 2 વર્ણનો થયો, મેદ એટલે 2 અંજલિ. એની ઉપધાતુ સ્નાયુ અને સંધિ. સ્વેદ એની ઉપધાતુ નથી, એ એનો મલ છે. સ્નાયુ અને સંધિ એ ચેકો પાડેલો છે. પછી મેદ વૃદ્ધિનો શ્લોક, મેદ ક્ષયનો શ્લોક અને મેદ સારતા કમ્પલસરી. એવી રીતે અસ્થિ શામાંથી બનેલી છે? મેદો જ. પછી કીકસ અને કુલ્ય, એ 2 યાદ રાખવાનું છે. કીકસ કુલ્ય કોના સિનોનિમ છે એવું પૂછાય. પછી અસ્થિ એટલે બોન, તો એ થોડું એ તો સ્ટ્રોંગ હશે એટલે પૃથ્વી મહાભૂત, અને એની અંદર વાયુ બી ફરતો હશે, આપણે મૂવમેન્ટ કરીએ છીએ એટલે એ રીતે યાદ રાખવાનું કે અસ્થિમાં પૃથ્વી અને વાયુ મહાભૂત. એનો પેલો જે સ્ત્રોતસ છે એ સ્થૂલા ત્રિધા પોષણ, સ્થૂલસ્થિ, એના મલ કયા? કેસ, લોમ અને શ્મશ્રુ, પ્રિકર્સર ઓફ મજ્જા. 20મા દિવસે બનશે. હવે એની પ્રોપર્ટી શું? ખર એટલે રફ હોય, સ્ટ્રોંગ હોય, બોન છે એટલે હાર્ડ હશે, ડ્રાય હશે, અને એમાં કફ દોષ હશે. અસ્થિનું ફંક્શન શું કીધું? ધારણામ, ધારણ કરવું, અને મજ્જા પુષ્ટિ એટલે મજ્જાનું પોષણ કરવું. આનું બી યાદ રાખવાનું છે, મજ્જા અને અસ્થિનું અંજલિ પ્રમાણ નથી આપ્યું. સોરી, મજ્જા અને અસ્થિ નહીં, માંસ અને અસ્થિનું અંજલિ પ્રમાણ નહીં આપ્યું. એનો ઉપધાતુ શું થશે? દાંત, દંત, અને એનો મલ કેશ, લોમ, નખ અને શ્મશ્રુ. આમાં બી સેમ વૃદ્ધિ, અસ્થિ વૃદ્ધિનો શ્લોક, અસ્થિ શયનો અને અસ્થિ સારતા, આ 3 ટોપિક આવવા જોઈએ. અસ્થિનો શ્લોક થાય એવો છે એટલે કરી દેવાનો છે. આ પૂછે છે અસ્થિની દેહ ધારણમ મજ્જ પુષ્ટિ ચ, આ શ્લોક પૂછે છે અસ્થિના ફંક્શનનો. અસ્થિની દેહ ધારણમ મજ્જ પુષ્ટિ છે એટલે મજ્જાનું પુષ્ટિ કરે છે, અને અસ્થિ એટલે દેહ ધારણ કરે છે, આપણું બોન્સના લીધે જ આપણે ઊભા રહી શકીએ છીએ એટલે. પછી આવે છે મજ્જા, એ શામાંથી બની? અસ્થિમાંથી, એટલે અસ્થિનો સ્નેહ ભાગ. પછી અસ્થિ સંભવ, અસ્થિમાંથી બની, અને કોને બનાવશે? તો કે શુક્રને, એટલે શુક્ર કર. મહાભૂત જલ આવશે. પછી એનો સ્ત્રોતસ લખી દેવાનો. ત્રિધામાં સ્થૂલ મજ્જા, એનો જે મલ છે એ અક્ષિવીટ ત્વક્સને પ્રિકર્સર ઓફ શુક્ર. 25મા દિવસે બનશે. પ્રોપર્ટી શું? મજ્જા થોડી સ્નિગ્ધ હશે, પિચ્છિલ હશે, મૃદુ અને ગુરુ હશે. પછી એનું ફંક્શન પૂરણ તો છે જ શ્લોક પ્રમાણે. પછી બીજું આવશે સ્નેહ, બલ આપવું, શુક્રની પુષ્ટિ કરવી, અને પૂર્ણમસ્થના, અસ્થિ વચ્ચે જે જગ્યા હોય ત્યાં પૂરણ કરશે, ત્યાં મજ્જાઓ રહેલી હોય એટલે.
એનું પ્રમાણ અંજલિ પ્રમાણ 1. અંજલિ પ્રમાણ કેમનું કમ્પેરિઝનમાં યાદ રાખવાનું છે? રસનું 9 તો એના પછી 1 ઓછો એટલે રકનું 8. માસનું તો આપ્યું નથી. મેદનું ચાલુ કરવાનું 2. અસ્થિનું નહીં આપ્યું એટલે એનથી 1 ઓછું 1 અને એનથી ઓછું હાફ અંજલિ. અંજલિ બી કમ્પેરિઝન રીતે યાદ રાખવાની છે અને ઉત્પત્તિ કાલ બી 1, 5, 10, 15, 20 એ બી આ બંને કમ્પેરિઝન રીતે યાદ રાખવાનું છે. એક અંજલિ થઈ પછી એનું ઉપધાતુ કેસ, વાળ, મલ શું છે? અક્ષી, વીટ, ત્વક, સ્નેહ. મજ્જાનો બી શ્લોક થાય એવો છે ફંક્શનનો એટલે એ કરવાનો છે. મજ્જા સ્નેહમ બલમ પુષ્ટિકરમ એટલે શું? સ્નેહ એનું ફંક્શન છે. બલ સ્ટ્રેન્થ આપે છે, શુક્રની પુષ્ટિ કરે છે. પૂર્ણમ અસ્થનામ ચ કરોતી અસ્થિનું પૂરણ કરે છે. એમાં બી સેમ મજ્જા વૃદ્ધિક્ષયનો શ્લોક અને મજ્જા ક્ષારતાનો શ્લોક આવો જ જોઈએ. પછી છેલ્લી છે શુક્ર ધાતુ તો એના સિનોનેમ શું? શુકલ, વીર્ય, રેતસ, બીજ એ એના સિનોનેમ. એમાં મહાભૂત કયું? શુક્ર લિક્વિડ જ છે એટલે જલ. પછી સ્ત્રોતસ લખી દેવાનો વૃષણો શેપ ને સ્તનને. હવે એમાં ત્રિધા પોષણ નહીં, ઉત્પત્તિ કાલ નહીં, પ્રોપર્ટીઝ બી નહીં. પ્રોપર્ટીઝ પહેલી લખી શકાય એનેટ વાળી કરી છે ને કે શુક્ર પિચ્છિલમ વાળો શ્લોક, બહલમ સ્નિગ્ધમ શુક્રમ પિચ્છિલમ એ વાળી પ્રોપર્ટીઝ આવી શકે. શુક્રનું ફંક્શન શું છે? તો કે ગર્ભોત્પત્તિ એટલે ગર્ભોત્પાદક. એની હાફ અંજલિ છે. આની અંજલિ પૂછાય છે શુક્રની એટલે હાફ અંજલિ. એનું ઉપધાતુ કયું છે? ઓજ. મલ બી એનો ઓજ. હવે આમાં બી સેમ શુક્રની વૃદ્ધિક્ષયનો શ્લોક શુક્ર સારતા મોસ્ટ આઈએમપી એ બી આઈએમપી જ છે. રસ, રક્ત અને શુક્ર એ સારતાઓ આઈએમપી છે. કોઈ જો 7 ધાતુમાંથી એક ધાતુ કમ્પલસરી પૂછાવાની છે. એમાંય પર્ટિક્યુલર આમ પૂછેલા જ હશે કે તમે આનું આ જ લખો, સિનોનેમ લખો, મહાભૂત લખો. તો એમાં કોઈ બી ધાતુ પૂછાશે પણ એનું વૃદ્ધિ, ક્ષય અને સારતા એ 3 તો હશે જ 5 માર્ક્સ માટે. 5 માર્ક્સ તો એના જ હશે, વૃદ્ધિ, ક્ષય અને સારતાના. 5 માર્ક્સ બીજું આમાંથી જે પૂછશે એના. તો એ વસ્તુ સ્કીપ નહીં કરવાનું. તો આ રીતે કમ્પેરિઝનથી યાદ રાખવાનું છે. એક તો ઉત્પત્તિકાલ 1, 5, 10, 15, 20 એવી રીતે. અંજલિમાંય 9, 8 પછી નહીં ભાઈ 2, 1 હાફ એક ઓછું કરતું જવાનું. માસ અને અસ્થિની અંજલિ નથી એવું યાદ રાખવાનું. શ્લોક ફંક્શનમાં બધાનો પહેલો તો સેમ જ, પેલું શ્લોક બેઝિકવાળો પ્રિયનમ જીવનમ લેપવાળો. મહાભૂતમાં રસ, મજ્જા અને શુક્ર પહેલો અને છેલ્લા 2 ત્રણેયમાં જલ મહાભૂત. બરાબર એ રીતે યાદ રાખવાનું છે. આમાં તો લોજિક રીતે મેં યાદ કરાવડાવ્યું. માસ હેવી હોય એટલે પૃથ્વી, મેદમાં બી એ હેવી એટલે પૃથ્વી અને થોડો લિક્વિડ પાર્ટ હોય એટલે જલ. બોન્સનું બી મેં કીધું કે હાર્ડ હોય એટલે પૃથ્વી અને થોડો અંદર મૂવમેન્ટ કરી શકીએ છીએ આપણે એટલે વાયુ. તો એક બી મહાભૂત ગોખવવા જેવો છે નહીં, ખાલી એ યાદ રાખવાનું છે કે પહેલો અને છેલ્લા 2 જલ. આ તો બધું લોજિકવાળા યાદ રખાયા. તો એ રીતે કમ્પેરિઝન રીતે 7 ધાતુ કરવાનું છે અને કોઈ બી ધાતુનું મેઇન છે વૃદ્ધિ ક્ષયના શ્લોક અને સારતા સ્કીપ નથી કરવાનું.